છો મારા બધા કલેજાઓ? સ્વાગત છે તમારું એક નવા વ્લોગ વિડીયોની અંદર. અત્યારે વાગ્યા છે સાંજના 8 જેવું વાગ્યા છે અને તમે જો વરસાદ શરૂ જ છે અને આપણે આપણા કસ્ટમરો માટે રેનકોટ લાવ્યા છે, જેનું મારે જોવાના બાકી છે. છોકરાએ ખોલીને વેચવાનું પણ શરૂ કરી દીધું છે. જો ન્યૂ સ્ટોક આવી ગયો છે અહીંયા જોડીઓની અંદર પણ, અને અહીંયા રેનકોટ પણ ગોઠવી દીધા છે. જો આ પડ્યા, આ બધા રેનકોટ છે, ચેક કરવાના બાકી હતા તો આપણે રેનકોટ પણ ચેક કરી લઈએ કઈ ટાઈપના આવ્યા છે. અને આ નવો સ્ટોક આવી ગયો છે. જો આ આવ્યો છે, આખી પેર આવે એ પેનની અંદર આ સ્ટોક આવી ગયો છે, તો આપણે ફટાફટ ચેક કરી લઈએ, જોઈ લઈએ અને પહેરીને વિડીયો પણ શૂટ કરી. મિત્રો વરસતો વરસાદ હોય અને વરસાદની અંદર ભજીયા ખાવાની કંઈક અલગ જ મજા છે. તો આપણે પહોંચી ગયા છે ભાઈ ભજીયા ખાવા માટે. જો ડુંગળીની અંદર લીંબુ નાખીએ છીએ. જો ડુંગળી ખાવાના બધા શોખીન છે. આવી ગયા આપણે પાછળ ન્યૂ સ્ટોક આવી ગયો. અત્યારે વરસાદ આવી રહ્યો છે ફૂલ. આમ તો નાવાનું મન થાય છે પણ નાવું નથી. ફટાફટ આપણે ગાડી પાસે જાય, ગાડી લઈને નીકળીએ ઘર તરફ. તો મિત્રો ભાઈ ભજીયાવાળા ઓળખી ગયા અને હવે આપણે એમ કીધું તમે રીલ્સ બનાવીને એક એડવર્ટાઈઝ કરી નાખો. તો આપણે જો વિડીયો એડિટ કરી નાખો છે અને હમણાં ચડાવી દઈએ. આમ થાય બહુ પછી આપણે ઓળખીતા લોકો મળે ને તો પછી એમ કે વિડીયો બનાવી દઈએ. જો આપણે ના પડે તો એને ખોટું લાગે. જો કે એને બિલ નથી લીધું એટલે આપણે વિડીયો બનાવી દીધો છે, બરોબર ને? ચાવી ક્યાં છે ગાડીની? હવે નીકળીએ. આપણી શોપ પાસે આવી ગયા હતા બે છોકરાને મૂકવા માટે ભજીયા ખાઈને. વરસાદ હતો એટલે એ પલળી ન જાય એટલા માટે. તો હવે આપણે નીકળીએ આપણા ઘર તરફ.